નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક વધુ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। શહેરના વાડજ વિસ્તારમાં જૂની અદાવતના કારણે કેટલાક યુવકોએ એક સગીરને જાહેરમાં નંગ્ર કરીને દોડાવ્યો અને ગંભીર આરોપ સામે આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 2 મહિના અગાઉ દુધેશ્વર વિસ્તારમાં એક યુવક સાથે મારપીટ અને જાહેરમાં અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું। તે ઘટનામાં યુવકના કપડાં ઉતરાવીને તેને માફી મંગાવવા મજબૂર કરવામાં આવ્યો હતો અને મારપીટનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। જોકે ડરના કારણે તે સમયે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી અને આ ઘટનાને બદલો લેવા માટે યુવક અને તેના સાથીદારો તકની રાહ જોઈ રહ્યા હતા। આ દરમિયાન 8 જૂનના રોજ ઇન્કમટેક્સ 4 રસ્તા પર નજીક એક પાન પાર્લર તેઓને અગાઉથી ઘટનામાં સામેલ સગીર મળી આવ્યો હતો અને આરોપ છે કે ત્યારબાદ 5 યુવકોએ સગીર પર હુમલો કરી તેને માર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।